હાય સર, કેમ છો? આઈ ફાઇન, થેન્ક યુ. કેવું ચાલે છે વરસાદમાં નાટકની ટૂર? નાટકની ટૂર બહુ સરસ ચાલે છે. સુરત, મુંબઈ, અમદાવાદ બધામાં વરસાદ છે. વડોદરામાં વરસાદ નથી, વિચ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. મારે રસ્તા પર મોગર જો હતા, મારી મમ્મી મનમાં રહી ગઈ. અરે હશે નેક્સ્ટ યર. અચ્છા, અમારી પાસે એક ક્વેશ્ચન છે કે તમારું મોન્સૂનમાં ચા સિવાયનું ફેવરિટ ડ્રિંક કયું છે? મોન્સૂન જ નહીં, કોઈ પણ સિઝનમાં મારું ફેવરિટ ડ્રિંક વિસ્કી જ રહ્યું છે. હું બિયર ક્યારેક આમ પી લો, પણ વિસ્કી મારું ફેવરિટ ડ્રિંક છે ફોર ઓલ સિઝન. વિસ્કી ઇઝ ફોર ઓલ સિઝન. અચ્છા, તો તમારી વિસ્કીમાં 5 ટોપ બ્રાન્ડ્સ ખરી ફેવરિટ? હા, બ્લેક લેબલ. ઓકે. એની પછી બીજી છે જેમિસન. નાઇસ. ઘણીવાર ઇન્ડિયામાં રેસ્ટોરન્ટમાં પીવા જઈએ તો એન્ટિક્વિટી બ્લુ. ઓકે. ત્યારબાદ મને પીચ વોડકા મને ભાવે છે. અને મને મોડો પણ બહુ જ સરસ લાગે છે. ક્યારેક કોઈક મિત્ર સુરતમાં હો તો મને એની વાડીનો એકદમ જેન્યુન મોડો આપી જાય છે. તો ક્યારેક હું આમ ઠપકા. અરે વાહ, એટલે તમારી ઇવન ડ્રિંક્સમાં પણ તમારી રેન્જ બહુ વાઇડ છે. બિલકુલ. અને સિંગલ મોલ્ટ, એની સિંગલ મોલ્ટ વિસ્કી. નાઇસ. અને આ તમારા વિસ્કી સાથે તમારા કોઈ ફેવરિટ ચખના? હા, આમાં કેવું છે, હમણાં હું બહુ બધું આ બધા વિડીયો જોઉં છું કે વાઇન સાથે તમારે ચીઝ ખવાય ને આની સાથે આ એવું કશું છે નહીં. બેઝિકલી તમે જ્યારે ડ્રિંક કરતા હો તો સાથે કંઈક નમકીન ખાવું, જેથી કરીને એનો જે સ્ટ્રોંગ એનો જે સ્વાદ હોય છે વિસ્કી કે એની કે કોઈ પણ ડ્રિંકનો, તો એમાં આ જરાક એને બેલેન્સ કરે. એટલે કોઈ ખારી વસ્તુ ખાવી, આપણે સ્વીટ નથી ખાતા, અને ખારી વસ્તુમાં એટલે ચખનામાં મારી ફેવરિટ છે ખારી સિંગ, ફોતરાવાળી ખારી સિંગ ભરૂચની. મુંબઈમાં અમારે ભરૂચની સિંગ મળતી નથી. ભરૂચમાં સંગમ સિંગવાળાને હું ફોન કરું એટલે પછી એ મારે ત્યાં સિંગ મોકલાવે, એવો અમારા વચ્ચે વાટકી વ્યવહાર છે. તો મુંબઈમાં એ ભરૂચની સિંગ બહુ ઇઝીલી ઉપલબ્ધ નથી કે તમે નીચે ગયા અને કોઈ દુકાનમાં જઈને તમે લઈ આવ્યા. પણ સિંગ મને ભાવે, ચીઝ મને ભાવે, સલાડ ક્યારેક ખાઈ લો. ઓકે. મુંબઈમાં તમારું કોઈ પોશ જગ્યાએ જો ડ્રિંક્સ માટે જવાનું હોય તો એવી કોઈ ફેવરિટ જગ્યા કે કોઈ સ્પોટ ખરો? હા, મને એવું લાગે છે કે દારૂ જે છે ને એ પોશ જગ્યામાં પીવા કરતાં મિત્રો સાથે તમે પીઓ ને એની અલગ મજા છે. બાકી બીજું બધું મિથ્યા છે. તો એવું કોઈ મિત્રો સાથેનો અડ્ડો ખરો તમારો કે જ્યાં તમે વારંવાર જતા? અમે લોકો ગરવારે ક્લબમાં બહુ મળીએ છીએ. અમારું આખું એક જૂનું લગભગ 50 વર્ષ જૂનું નાટકનું ગ્રુપ છે. અરે વાહ. જેમાં અમે ઘણા બધા લોકો છીએ અને લગભગ બધા સરખી ઉંમરના છીએ. 60 વટાવી ગયેલા લોકો અમે છીએ. અમે ગરવારેમાં બહુ મળીએ. ગરવારેમાં પછી ત્યાં ચખનામાં ગરમ બટેટા વડા મળે, ગરમા ગરમ સ્પ્રાઉટ તમને ફ્રાય કરીને આપે, સમોસા, કોકટેલ સમોસા નાના, એક રોજ અલગ બદલાતું રહેશે મેનુ. તો એ અમે લોકો ત્યાં બહુ ખાઈએ અને મને બહુ પ્રિય છે. ઇન્ટરેસ્ટિંગ. તમે એકલા દારૂ પીવાની મજા આવે તમારા ટીમ કે મિત્રો સાથે? ના, મારું હંમેશા મિત્રો સાથે જ પીવાનું, અંગત મિત્રો સાથે. બરાબર છે. અને તમારા ટીમમાંથી તમારું કોઈ ફેવરેટ હોય કે જેની સાથે તમને દારૂ પીવાની અને આમ ટાઈમ સ્પેન્ડ કરવાની મજા આવતી હોય? એમાં એવું છે કે મારા નાટકો અલગ નાટકો હોય, હું અલગ લોકો સાથે ટ્રાવેલ કરતો હોઉં, એટલે ટીમમેટ્સ બદલાતા હોય. પણ મારી ટીમમાં જે જૂના લોકો જે છે એ લોકો સાથે હું દારૂ પીવાનું પસંદ કરું. એકદમ નવા
આવેલા કલાકારો સાથે નહીં. અને બીજી વસ્તુ એ છે કે હું ઓકેશનલ ડ્રિંકર છું. હું બહુ આમ રોજ આમ રાત્રે બાકી ખોલીને બેસી નથી જતો. ગુજરાતમાં તો લગભગ પીતો જ નથી હું. અને હું ક્યારેક પીઉં, પણ એ જ્યારે પણ પીઉં ને ત્યારે મને પછી સારામાં સારી વિસ્કી હોય. હું સ્કોચ વગર કંઈ પીતો જ નથી. ના છૂટકે મારે એન્ટિક્વિટી બ્લુ પીવી પડે તો પીવું. Okay, sir. It was fun knowing about your interest in liquor ને બધું મજા પડી. Thank you so much, sir. થેન્ક યુ.